આજના યુગમાં દરેકે દરેક માતા પિતાને પોતાના બાળકો ચોક્કસપણે વહાલા હોય. હવે તમે એને લાડ કોડથી ઉછેરો, એને મોટા કરો, એના લગ્ન થાય પછી જે માતા પિતા પોતાના બાળકોના જીવનમાં વધારે પડતો હસ્તક્ષેપ કરે છે એ દીકરાની જિંદગી બગડે છે. ત્યાં સુધી જોવા મળે છે કે લવ મેરેજ કરેલા હોય કોઈએ, પોતાની પસંદગી મુજબની કન્યાની પસંદગી થઈ હોય, બધું જ ખબર હોય શું છે દીકરી, કયા સમાજમાંથી આવે છે, કેટલી એજ્યુકેટેડ છે, તેમ છતાં પણ કેટલીક સાસુઓ આ નવી આવેલી દુલ્હન પોતાની પુત્રવધુ ઉપર એટલું ટોર્ચરિંગ કરે કે વાત ન પૂછો. અને એનો અંત શું આવે? છૂટા થઈ જાય. અરે દીકરાને એવું શીખવાડે કે દીકરો જેને પ્રેમ કરતો હતો એ છોકરીથી વિરુદ્ધ થઈ જાય અને એમ કહે કે મારા મા બાપ જેમ કહેશે એમ જ તારે કરવું પડશે. કલ્પના તો કરો, એ છોકરી માત્ર આ લવ પ્રેમને ખાતર પોતાના મા બાપને છોડીને એક બીજા જ સમાજમાં આવી જાય, પોતાની બિરાદરીથી અલગ લોકોમાં પોતે મનનું સમાધાન કરીને લગ્ન કરે છે. એના મા બાપ ઘણો બધો ખર્ચો કરે છે અને ત્યાર પછી એની હાલત રઝળતા હોય એવી થઈ જાય છે. આના માટે જવાબદાર કોણ છે? દીકરાઓની માં એટલે કે સાસુઓ. હવે તો સુધરી જાઓ, સાસુપણું બતાવો છો. અરે પ્રેમ દેખાડો ને. હવેની જે દીકરી આવશે તમારા ઘરે તમારા દીકરા માટે, એ લેટેસ્ટ હશે, એના પહેરવેશ, એની રહેણી કહેણી તમારે સ્વીકારવી પડશે, તમારે અપડેટ થવું પડશે. પણ નહીં, हम नहीं सुधरेंगे, हम अंग्रेज के ज़माने के जेलर हैं, नहीं सुधरेंगे.